મેટ્રો ટ્રેન ફેઝ 1 અને 2 નું કામ પૂર્ણ થઈ ગયું છે। પીએમ મોદી મહાત્મા મંદિર રૂટની શરૂઆત કરાવશે। મેટ્રો ફેઝ 2 ના છેલ્લા ભાગનું પીએમ મોદી ઉદ્ઘાટન કરાવશે। સચિવાલયથી મહાત્મા મંદિર સુધીનો એ રૂટ જેને ખુલ્લો મુકાશે। પીએમ મોદી 12 જાન્યુઆરીએ રૂટને ખુલ્લો મૂકશે। પીએમ મોદી રિવરફ્રન્ટથી મહાત્મા મંદિર સુધી સવારી પણ કરશે। મહાત્મા મંદિરથી ગાંધીનગર રેલવે સ્ટેશન પણ જઈ શકાશે। ગાંધીનગર રેલવે સ્ટેશન જવા માટે ખાસ કોરિડોર પણ બનાવવામાં આવ્યો છે। અમદાવાદ અને ગાંધીનગર શહેરને જોડતા મેટ્રો રૂટની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મેટ્રો રૂટ સંપૂર્ણ રીતે ખુલ્લો મૂકવાના છે। તે પહેલાં અત્યારે તૈયારીઓ ગાંધીનગરના મેટ્રો સ્ટેશન ખાતે ચાલી રહી છે। ફેઝ 1 અને ફેઝ 2ની સંપૂર્ણ કામગીરી મેટ્રોની છે તે પૂરી થઈ ચૂકી છે। ફેઝ 1 વસ્ત્રાલથી લઈ અને થલતેજ ગામ જે ઓલરેડી અત્યારે ઓપરેશનલ છે, તો ફેઝ 2ની અંદર ગાંધીનગરને જોડતો આખો જે રૂટ છે તેમાં મહાત્મા મંદિર સુધીનો આ રૂટ છે એ શરૂ કરી દેવામાં આવ્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જૂની કોર્ટ અમદાવાદ જે આવેલી છે, જૂની હાઈકોર્ટ, ત્યાંથી મેટ્રો સ્ટેશનની અંદર બેસી અને ગાંધીનગરમાં મહાત્મા મંદિર જે મેટ્રો સ્ટેશન આવેલું છે ત્યાં તેઓ પહોંચવાના છે। મેટ્રો રૂટમાં અન્ય દેશોના આગેવાનો સાથે પણ તેઓ આવવાના છે અને મહાત્મા મંદિર ખાતેનું આ છેલ્લું સ્ટેશન છે ફેઝ 2નું, કે આ ફેઝ 2ની કામગીરી અહીંયા મહાત્મા મંદિરથી પૂર્ણ થાય છે। આ સ્ટેશન પર ઉતરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લગભગ અડધો કિલોમીટર જેટલો આ જે રસ્તો છે ત્યાં રોડ શો મારફતે એક ઇન્ટરનેશનલ કોન્ફરન્સ મહાત્મા મંદિરમાં યોજાવાની છે। એ મહાત્મા મંદિરમાં ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં ભાગ લેશે અને ત્યાંથી તેઓ પરત દિલ્હી માટે રવાના થશે। મહત્વનું છે કે અમદાવાદ અને ગાંધીનગરની અંદર આ મેટ્રોની ફેઝ 1 અને ફેઝ 2ની કામગીરી જે પ્રથમ તબક્કાની હતી તે સંપૂર્ણ પૂરી થઈ ચૂકી છે। ત્યાર પછી હવે નવા રૂટ જે હશે એના અંગે રાજ્ય સરકાર અને ભારત સરકાર આગળ કાર્ય કરશે, પરંતુ જે હાલના તબક્કે પ્રપોઝ રૂટ જે બંને હતા ફેઝ 1 અને ફેઝ 2ના, કે જે ગાંધીનગર અને અમદાવાદને જોડતા અને અમદાવાદનો ઇન્ટરનલ લિંક એ સંપૂર્ણ પૂરા થઈ ચૂક્યા છે। બંને ફેઝમાં થઈ અને કુલ 54 જેટલા મેટ્રો સ્ટેશન છે તે તૈયાર કરવામાં આવ્યા છે અને એ તમામ મેટ્રો સ્ટેશન આગામી 12 તારીખથી અમદાવાદ અને ગાંધીનગરની અંદર કાર્યરત થશે। કેમેરામેન જયવીરસિંહ સાથે હિરેન રાવલ।